આ સમગ્ર આયોજન અંગે નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થના ડાયરેક્ટર પૂજા નાડકર્ણી સિંહે જણાવ્યું હતું કે નિમાયા મહિલાઓને સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આજના વ્યસ્ત જીવનમાં મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપતી, ત્યારે મહિલાઓને જાગૃત કરવાની જરૂર છે. આ ઉદ્દેશ્ય સાથે દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મેરેથોન દોડ નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે પણ 9 માર્ચ રવિવારે સવારે 6 કલાકે નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમને સ્વયંસેવકોનો સહયોગ મળ્યો હતો. રેસમાં 2500 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો અને મહિલા સશક્તિકરણની સાથે આરોગ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો. VIP રોડ કંકુબા પાર્ટી પ્લોટથી નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થના ડાયરેક્ટર પૂજા નાડકર્ણી સિંહ, DCP ટ્રાફિક અમિતા વાનાણી અને DCP સ્પેશિયલ બ્રાન્ચ હેતલ પટેલ સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી હતી. સુરત શહેર ટ્રાફિક શાખા અને નિમાયા હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મહિલા દિન નિમિત્તે એક મેરેથોન રોડનું આયોજન કરેલું છે, જે 5 કિલોમીટર અને 10 કિલોમીટરની છે અને આમાં 1500થી વધારે મહિલાઓએ ભાગ લીધેલો છે. અને સ્પેસિફિકલી એક પર્પઝ સાથે આ મેરેથોનનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં હાલમાં સુરત શહેરમાં હેલ્મેટના અમલીકરણ બાબતે રોડ અકસ્માતમાં ઘટાડો લાવવા માટે અને લોકો સુરક્ષિત રહે તે માટે જે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, તેમાં અત્યારે 98% જેટલા લોકો હેલ્મેટ પહેરીને નીકળી રહ્યા છે, પરંતુ જે 2% લોકો કે જે હેલ્મેટ પહેરીને નથી નીકળી રહ્યા તેમાં સૌથી વધુ મહિલાઓનું પ્રમાણ વધારે છે. તો મહિલાઓ એ પોતાની સુરક્ષા, પોતાના પરિવારની સુરક્ષા બાબતે સભાન બને અને મેક્સિમમ પોતે હેલ્મેટ પહેરાવે અને પોતાના પરિવારના સભ્યોને હેલ્મેટ પહેરાવે, તે માટે ખાસ હેલ્મેટ અને એમની સુરક્ષા વધારવા માટે આ દોડનું આયોજન કરવામાં આવેલું છે. જય હિન્દ. હું ડૉક્ટર પૂજા નાડકર્ણી સિંહ છું, ગાયનેકોલોજિસ્ટ એન્ડ IVF સ્પેશિયલિસ્ટ, ડાયરેક્ટર ઓફ નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ. મેમ, આજે કઈ રીતના કાર્યક્રમ હતો અને કેટલા મહિલાઓએ પાર્ટિસિપેટ કર્યા હતા? અમે લોકો લાસ્ટ 8 વર્ષથી આ ગ્રેટ વીકેન્ડ રન કરીએ છીએ ઓનલી ફોર વિમેન, અને લોકો 10 યર્સથી લઈને 78 યર્સ સુધી અહીંયા પાર્ટિસિપેટ કરે છે. આજે 1500+ મહિલાઓએ પાર્ટિસિપેટ કર્યું છે 5 કિલોમીટર ને 10 કિલોમીટરના રેસમાં. અને ધીસ ઇઝ ટુ ગેટ એવરીબડી ટુગેધર ઓન વુમેન્સ ડે ટુ સ્પ્રેડ અવેરનેસ ઓફ હેલ્થ એન્ડ ટ્રાફિક અવેરનેસ ઇન ધ સિટી ઓફ સુરત. અને છેલ્લા 8 વર્ષથી અમે આ સતત કરી રહ્યા છે. મહિલાઓને શું સંદેશ આપવા માંગો છો જે વુમન્સ ડે છે અને કઈ રીતના મહિલાઓ સશક્તિકરણ થવું? એટલે આ વુમન્સ ડે પર અમે બધા મહિલાઓને વુમન એમ્પાવરમેન્ટ અને પોતા માટે ટુ સ્ટેન્ડ ફોર હર સેલ્ફ અને સ્પ્રેડ હેલ્થ અવેરનેસ, ટેક કેર ઓફ હર એન્ડ ટેક આઉટ ટાઈમ, એટલે પોતા માટે બી થોડો ટાઈમ કાઢીને આ બધા સાથે મળીને રન કરવાનો પ્રયાસ છે. ટ્રાફિકના નિયમને લઈને શું કહેશો? મહિલાઓ હેલ્મેટ નથી વધારે પહેરતા. હા, એટલે ટ્રાફિક માટે પણ મેડમ DCP મેડમ અમારી સાથે લાસ્ટ ઘણા વર્ષથી જોડાયેલા છે અને બધાને ટ્રાફિક રૂલ્સ ફોલો કરવાનું, હેલ્મેટ પહેરવાનું, એ બધું અમે લોકોએ નિયમો પાલન કરવાનું કીધું છે.